કતારગામ વિસ્તારમાં પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે સમાજની દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષા પાઠ શીખવવામાં આવ્યો હતો। બીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે મોટો નિર્ણય કર્યો હતો। કતારગામ ખાતે નેનુ વાવડિયા દ્વારા આપઘાત મામલે નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે પરિવારે શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અન્ય દીકરી સાથે કોઈ બનાવ ના બને તેની ખાસ તકેદારી રાખવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ પણ બહાર છોકરાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો ઘરે જાણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી। જી આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100થી વધારે દીકરીઓને ધોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે 1100થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી। જી સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે, જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ આ દીકરીઓ 1100થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજરોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હીન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે।